ના ઉવાય. મહાનુભાવો, શ્રી ઉત્તરાધન સૂત્ર આપણે વ્યાખ્યાન અર્થે સ્વીકાર્યું હતું. પહેલું અધ્યયન વિનય અધ્યયન. વિનયની વાત બહુ લાંબી ચાલી, પણ એ તો જીવનભર ચાલવાની છે. વિનય તો છેવટ સુધી જોઈશે. ગુરુ રહ્યા છદ્મસ્ત, પણ વિનય કરી ભગવાન. કેવળ જ્ઞાન થઈ જાય ને અને ગુરુને ખબર ન હોય ને, તો જેને કેવળ જ્ઞાન થઈ ગયું એવો શિષ્ય ગુરુનો વિનય કર્યા કરે, છોડે નહીં. હા, કેવળ જ્ઞાન થઈ જાય પછી તો ગુરુ કરવા દેશે નહીં, એ જુદી વાત છે. પણ જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી કર્યા કરશે. હતા મૃગાવતીજી, ચંદન બાલાજીને ખબર નથી કે મૃગાવતીજીને કેવળ જ્ઞાન થઈ ગયું છે. મૃગાવતીજી હજી એ ચરણોમાં જ બેઠા છે, ચંદના બાલાજીના ચરણોમાં જ બેઠા છે, ત્યાંથી હટ્યા નથી. કેવળ જ્ઞાન થઈ ગયું છે, હવે મારે શું કામ છે, હવે ગુરુનું શું કામ છે, એવું નથી બોલ્યા. આમ વાત છે. ઉત્તરાધન સૂત્રમાં સુધર્મા સ્વામી મહારાજે નવા આવેલા જિજ્ઞાસુ મુમુક્ષુ આત્માને જે શિખામણો ભલામણો કરી છે એ અધ્યાત્મને લગતી છે. આધ્યાત્મિક જીવન માટેની સૂચનાઓ, શિખામણો અને ભલામણો છે કે હવે આ ક્ષેત્રમાં કેવી રીતે રહેવાનું છે. શેઠ હોય તો નોકરને ભલામણો કરે તો એના મનમાં, એના લક્ષ્યમાં શું હોય કે ધંધો બરાબર, કામ બરાબર, દુકાન બરાબર ચાલે. એ માટે નોકરને શિખામણો ભલામણો કરે. મા બાપ દીકરાને શિખામણો ભલામણો આપે તો એટલા માટે આપે કે સુખ શાંતિ સલામતી જળવાય. એમના ધ્યાનમાં સુખ શાંતિ સલામતી છે. ગુરુના ધ્યાનમાં શું છે? ગુરુ જે શિખામણો ભલામણો કરે એના પાછળ ઉદ્દેશ શું છે કે એનો વિકાસ થાય, એનું કલ્યાણ થાય, એનું ભલું થાય, એનું જીવન ઊંચું આવે, એનો આત્મા ઊંચો આવે, એ ભૂલો કરતો અટકે, એ વધુ ઉચ્ચ જીવન તરફ આગળ વધે. આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે જે વાતોનું ધ્યાન રાખવાનું છે, વ્યવહારિક વાતો. આધ્યાત્મિક વાતો તો હવે શીખશે, હજી તો આવ્યો છે આ માર્ગમાં, એ વાતો તો હવે શીખવાડવામાં આવશે. પણ આ ક્ષેત્રમાં કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે વર્તવાનું છે, અહીંની ડિસિપ્લિન શું છે, એ પહેલાં શીખવાડવું પડે. બે જીવન છે, એક છે આધ્યાત્મિક જીવન અને એક છે ભૌતિક જીવન. દુનિયામાં ચોખ્ખા બે વિભાગ દેખાય લોકોના. જેટલા માણસો છે ને એ બધા એને બે ભાગમાં વહેંચી શકાય ચોખ્ખે ચોખ્ખા. એક તો છે ભૌતિકવાદી અને બીજા છે અધ્યાત્મવાદી. મોટો ભાગ તો ભૌતિકવાદી છે, બહુ થોડા લોકો અધ્યાત્મવાદી છે. અધ્યાત્મને મહત્ત્વ આપનાર, જે શારીરિક, સાંસારિક, પૌદ્ગલિક સુખને મહત્ત્વ આપે ભૌતિકવાદી. જે આત્માની શાંતિ, ઉન્નતિ, પ્રગતિ, પવિત્રતા એને મહત્ત્વ આપે એ અધ્યાત્મવાદી. આત્માને ધ્યાનમાં રાખીને કામ કરે તે અધ્યાત્મવાદી. અને લાભ નુકસાન, ચડતી પડતી, સુખ દુઃખ, મોજ મજા, દુઃખ ન આવે ને સુખ મળે એને ધ્યાનમાં રાખીને જીવે એ ભૌતિકવાદી. આપણે કોણ છીએ? નહીં દૂધમાં, નહીં દહીંમાં, ક્યાંય ના, નહીં ત્રણમાં, નહીં તેરમાં. ગમે તે એક વાદી હોય ને, ગમે તે એક વાદી, તો એને પહોંચાય. એના માટે ક્લિયર થયો કે આને આમ કરવાનું છે, કરવાનું છે. સુખ દુઃખની પડી છે તો એની જ ફિકર કરવાની. આપણી મુશ્કેલી વધી ગઈ. અધ્યાત્મની ખબર ન હોત તો બહુ સારું થાત. ચિંતા જ નહીં. જે વાતની ખબર ન હોય ને એની ચિંતા થાય નહીં ને. તમારા ઉપર એક તાર આવવાનો છે, મજાનો ન કહેવાય, સજાનો એક તાર આવી રહ્યો છે. હજી તો ટપાલી ખૂણા પર પહોંચ્યો છે, ત્યાં સુધી તમને કંઈ નથી. ઘરના દરવાજે આવી ગયો તો પણ તકલીફ નથી. તારનું નામ સાંભળ્યું ત્યારથી તકલીફ શરૂ થઈ. એટલે ન જાણીએ એટલે પછી ચિંતા નહીં, જાણીએ એનું દુઃખ છે. આપણી મુશ્કેલી શું છે કે આપણને ખબર પડી ગઈ, જાણવા મળી ગયું, કાનમાં પડી ગયું કે ભાઈ એક આત્મા છે.
આત્માનું ધ્યાન રાખવાનું. ખાલી આ સંસારનું, ઘરનું, ધંધાનું, રૂપિયાનું, પૈસાનું આનું ધ્યાન નથી રાખવાનું, આત્માનું પણ ધ્યાન રાખવાનું છે. આ આત્મા જેવું કાંઈ ન હોત તો આપણે કેવા સુખી હોત. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. આ શરીરનો છેડો પેલા સંસારમાં આવી જાય છે, પણ જીવનનો છેડો નથી હોતો. સંસારમાં તો શરીર વિસામો લે છે, આત્માએ તો હજી આગળ જવાનું છે. એટલે શાણપણ એમાં છે કે આ જીવનનું મહત્ત્વ છે, આ જીવનની ચિંતા કરવાની છે, આ જીવનમાં ઘણું કામ કરવું છે, માટે આ જીવન પણ મહત્ત્વનું છે. પરંતુ કામ કોના માટે કરવાનું છે? આત્મા માટે કરવાનું છે. આત્માને લક્ષ્યમાં રાખી, આત્માના સુખ દુઃખ, આત્માની ઉન્નતિ, આત્માની શાંતિ એને ધ્યાનમાં રાખીને જીવે આધ્યાત્મિક. કવિ નાનાલાલે કવિતામાં આ વાત જરા જુદી રીતે કરી છે. એમણે બહુ સારી સરસ રીતે દુનિયાના લોકોને સમજાય એવી રીતે વાત કરી. એમણે કહ્યું, કામના કાચને ઓળખો રે સંતો, પ્રેમનો હીરલો પારખો રે સંતો. એક બાજુ કામ છે, બીજી બાજુ પ્રેમ છે. કામ એટલે ભૌતિક સુખો, શારીરિક સુખો, ઇન્દ્રિયના સુખો. કામના કાચને ઓળખો. એ કાચ છે, હીરો નથી. સુખ લાગે છે, મજા આવે છે, સારું લાગે છે, પણ એ સાચી મજા નથી, સાચું સુખ નથી. ખોટો હીરો સાચો નથી, કાચ છે, નકલી છે. કામના કાચને ઓળખો રે સંતો. અને બીજી બાજુ એમ કહ્યું, પ્રેમનો હીરલો પારખો રે સંતો. પ્રેમમાં કોઈ પદાર્થ વચ્ચે નથી આવતો, માટે એ ભૌતિક નથી, એ આધ્યાત્મિક છે. તો પ્રેમનો હીરલો, પ્રેમ છે તો હીરા જેવું છે. આપણે એ વાતને આ રીતે કહી શકીએ, ભૌતિક સુખો એ કાચ જેવા છે, નકલી છે, લાગે છે સુખ, છે નહીં સુખ. દુનિયામાં તમે ગમે એટલી પ્રગતિ કરી જાઓ, ગમે એટલી ઊંચામાં ઊંચી પોસ્ટ પર પહોંચી જાઓ, આ દુનિયામાં જેટલું સારું ગણાતું હોય, મોટું બધું મળી જાય. પણ એક વાત નક્કી છે, એક દિવસ એવો આવશે કે જ્યારે એ કાં તો એ નહીં હોય અને કાં તો આપણે નહીં હોય. બે વાત છે, વસ્તુ રહેશે ને આપણે ચાલ્યા જઈશું, કાં તો વસ્તુ ચાલી જશે, આપણે હઈશું ને વસ્તુ ચાલી જશે. બેમાંથી એક તો થવાનું છે. એટલે એ પ્રગતિ એવી છે કે કરી કરીને નોકરી, કરી અને નોકરી. નોકરીમાં કંઈ વળે નહીં, કરીને નોકરી. એટલે બીજા શબ્દોમાં એમ કહેવાય કે રેતીને પીલવા જેવું કામ કરે. રેતીને ગમે એટલું પીલો તેલ નહીં નીકળે. અથવા બીજી ઉપમાઓ પણ છે. પત્તાનો મહેલ છોકરા બનાવે ને, કેટલી મહેનત, કેટલી વાર લાગે, કેટલું ધ્યાન રાખવું પડે, કેટલી ચિંતા કરવી. માંડ બન્યો હોય હજી પત્તાનો મહેલ, જરાક હવાનો ઝોકો આવે પડી જાય, પાછું એકડેકથી બને. એટલે ભૌતિક સુખોમાં આગળ જઈને પાછા વળવાનું છે, આધ્યાત્મિક સુખમાં આગળ. અને એક એવી સ્થિતિએ પહોંચી જવાનું કે જ્યાં કોઈ વસ્તુની જરૂર જ ન પડે, કાંઈ ચીજની ગરજ જ ન રહે. વસ્તુ હોય તો સુખ થાય, વસ્તુ ન હોય તો દુઃખી. તો આ સુખ કેવું છે? સોપાધિક સુખ છે. આ તમે શબ્દો સાંભળ્યા હશે, તો તમે યાદ નહીં રાખ્યા હોય. સાંભળવા તો આવી જાય. મુશ્કેલી આ છે કે આપણે આ વ્યાખ્યાનની પ્રથા છે ને, વર્ષે વ્યાખ્યાનો વંચાય. જ્યારે ત્યારે વ્યાખ્યાનો હાલે આવે એટલે ખબર તો પડી જ જાય, પણ મગજમાં રહે નહીં. કેમ કે એ બાજુની ચિંતા નથી, એ બાજુની ફિકર નથી. તમે ડૉક્ટરની પાસે જાઓ અને ડૉક્ટર જે શિખામણો આપી તમે કેવી રીતે યાદ કરો, કેવી રીતે સાંભળો? વકીલ વાત કરતા હોય ત્યારે કેવી રીતે સાંભળો? અને ન સાંભળો તો ન યાદ રહે, ન સમજાય તો બીજી વાર પૂછો, ત્રીજી વાર પૂછો, છોડો નહીં. એક ભાઈ ગયા વૈદ્યની પાસે, પેટ દુખે છે. તો વૈદ્ય તપાસ્યા, જોયું, સમજી ગયા, તો વાંધો નહીં, પેટમાં ગડબડ છે, આ તમને ફાંકી આપું છું, 3 દિવસ લેજો, સાંજે ફાંકી લેજો, અને થોડું હમણાં ખોરાક હળવો લેજો, સાદો ખોરાક લેજો, મટી જશે, કાંઈ ચિંતા નથી. સારું, હળવો ખોરાક લો એમ ને? હા. ઊભા થયા, દરવાજા પાસે ગયા, પાછા આવે. વૈદ્યરાજ સાહેબ, હું ખીચડી ખાઈ શકું?
હા ખાઈ શકો, ખીચડી બહુ સારી છે. પાછા ગયા પાછા હું રોટલી ખાઈ શકું, હું દૂધ પી શકું, જાય ને પાછા આવે, વળી યાદ આવે વળી પાછા આવે. છેવટે વૈદ્ય કેવું પડ્યું, બધું ખાજો મારું માથું ન ખાવ. વૈદ્યનું માથું ખાઈ જાય, ડૉક્ટરનું માથું ખાઈ જાય, પણ આ તો છે ને વધારાનું છે. આનામાં તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બહુ સાંભળ્યું, ધ્યાન રહ્યું ન રહ્યું. તો તમે શબ્દો સાંભળ્યા હશે, સોપાધિક, નિરુપાધિક. કોઈને યાદ છે? કેવા કયા સ્તવનમાં આવે છે? ઋષભદેવ ભગવાન. સોપાધિક સુખ. પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી, સોપાધિક ધન ખોય. આ શું છે સોપાધિક અને નિરુપાધિક? સાદા શબ્દોમાં, સાદી ભાષામાં કહીએ તો સોપાધિક સુખ એટલે વાયા મીડિયા આવનારું સુખ. કોઈ વસ્તુ દ્વારા જે થાય, વચમાં કંઈક નડે, વચમાં કંઈક જોઈએ તો કામ થાય, એ છે સોપાધિક. અને વચમાં કોઈ નહીં, સીધા વિના વસ્તુએ, વિના માધ્યમે, વિના મીડિયા જે સીધે સીધું થાય, મળે, એ નિરુપાધિક. કોક વચમાં હોય ને એ સોપાધિક, અને કોઈ વચમાં નથી એ નિરુપાધિક. શું સારું બેમાંથી? કોક વચમાં હોય તો તમારું કામ થાય, તો વચમાં નહીં હોય ત્યારે, એ વચલો માણસ નહીં હોય ત્યારે નહીં થાય. એટલે વચલા માણસ વગર વાત થતી હોય તો બહુ સારું ને, સીધી પાર્ટી સાથે. વચમાં એજન્ટ નહીં જોયું, ફાયદો શેમાં છે? તો સોપાધિક એટલે જેને જે સુખની અંદર વચ્ચે કોઈ ચીજ આવતી ન હોય, શરત ન હોય, ગરજ ન હોય, તો નિરુપાધિક. અને જો વચમાં બીજું કંઈક આવીને બેસી જાય તો એ સોપાધિક. તો જગતના જેટલા સુખ છે એ સોપાધિક સુખ છે. નિરુપાધિક તો એક જ છે, આત્મિક સુખ છે, આધ્યાત્મિક સુખ છે, જેમાં કોઈ ચીજની જરૂર નથી, કોઈ વ્યક્તિની જરૂર નથી, કોઈ સાધનની, કોઈ સ્થિતિની, સંજોગની, કાંઈ વચમાં આવતું નથી. પંખો હોય તો હવાનું સુખ મળે, પૈસા હોય તો દુનિયાના સુખ મળે, નોકર હોય તો તમને આરામ મળે. એટલે વચમાં કોઈક હોય, વચમાં કંઈક જોઈએ, આ બધા સોપાધિક. તો નિરુપાધિક સુખ જે છે એ આધ્યાત્મિક સુખ છે. આધ્યાત્મિક સુખ હીરા જેવું છે અને સોપાધિક સુખ કાચ જેવું છે. લાગે સુખ, દેખાય સુખ, પણ ખરેખર સુખ નથી. દૂધમાં ઉભરો આવે ને, એને એમ લાગે આટલું બધું, પણ હોય કાંઈ નહીં, અંદર હવા જ હોય ખાલી. એટલે ઉભરા જેવું સુખ છે, અસલી નથી. આભિમાનિક સુખ છે, વાસ્તવિક નથી. દુનિયાના જેટલા સુખો છે બધા આભિમાનિક છે. અભિમાન શબ્દ આજે આપણી ચાલુ ભાષામાં અભિમાન એટલે ગર્વ, ઘમંડ, અહંકાર, આટલો જ અર્થ કર્યો. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં અભિમાનનો અર્થ થાય છે માની લીધેલું. અભિમાન કરવું એટલે કંઈક કલ્પી લેવું, કંઈક સમજી લેવું, કંઈક માની લેવું. જે છે તે નહીં, પણ તમે માની લીધેલું છે. જેવું છે તેવું તમે સમજ્યા નથી, તમે કલ્પી લીધેલું છે, તો આભિમાનિક છે. તો આ દુનિયાના જેટલા સુખ છે ને એ આભિમાનિક છે, તમે માનેલા છે નહીં. કારણ કે એ સુખ ભોગવતી વખતે જરા સારું લાગે છે, એ વાત બરાબર છે, એમાં ના નથી. કાંઈક તો છે, કાંઈ ન હોતો તો લોકો દોડત જ નહીં, પણ એ છે ખરું. પણ એનો ભરોસો કાંઈ નથી, કેટલી વાર રહેશે. અચ્છા, આજે મળ્યું, કાલે પાછું બીજી વાર જોઈશે, ત્રીજી વાર જોઈશે. રોજ ઉત્પન્ન કરવું પડશે, રોજ પેદા કરવું પડશે, સાચવવું પડશે, બચાવવું પડશે, પકડી રાખવું પડશે. એટલે એ સુખમાં સુખ છે થોડું ને દુઃખ છે જાજુ. વાત એ છે. એટલે એ સુખ નથી. પરંતુ આપણને છે ને હજી સુધી સાચો હીરો દેખાયો જ ન હોય, કોઈએ બતાવ્યો જ ન હોય, ક્યાંય જોવા મળ્યો જ ન હોય, તો પછી જે પહેલી વખત કાચ હાથમાં આવી ગયો ને, એનો કોઈ તમને હીરો કહી દે તો તમારે માનવું પડે.
હોય કાચ, પણ તમે સાચો હીરો કદી જોયો નથી. હવે કોઈ કે આ હીરો છે તો આપણે માનવું પડે. એમ આપણા મનથી લાગ્યું કે આ સુખ છે, આપણે માની લીધું સુખ છે. આભિમાનિક છે, કાલ્પનિક છે, સહજ નથી, અસહજ છે, કૃત્રિમ છે. સોપાધિક સુખ કૃત્રિમ હોય છે, નિરુપાધિક સહજ હોય છે. આધ્યાત્મિક જીવનની જે વાતો છે એ આપણે એકે વાર જોઈ નથી ને, અનુભવી નથી ને, એટલે માન્યામાં નથી આવતી. જ્યાં સુધી સાચી વસ્તુની ખબર ન હોય ત્યાં સુધી જે પકડાયું એ સાચું લાગે, જે પહેલી વાત હાથમાં આવી એ સાચી લાગે. પછી બીજી બાજુની ખબર પડે તો ને આ આત્માને સાચા સુખની કલ્પના નથી આવે. પણ જરાક વિચાર કરી તો ખ્યાલ આવે કે કંઈક છે ખરું, હોવું જોઈએ. કેમ કે સાબિત થાય છે. જેની પાસે ઘણું બધું હોય, લીલા લહેર હોય, લાડી વાડી ગાડી જે કહેવાય એ બધું છે અને મજા કરે છે, તો સમજાય કે ચાલો એની પાસે છે અને મજા કરે છે, સુખમાં છે, મજામાં છે, મસ્તી છે. પણ જેની પાસે કાંઈ નથી, આમાંનું કાંઈ નથી, અને એ લોકો ખુશ છે, એ શેના ઉપર ખુશ છે? જેની પાસે લાખો કરોડો નથી, રાજપાટ નથી, સાધનો નથી, કાંઈ જ નથી, અને છતાં એ ખુશ છે. અને કદાચ પેલા લાખોપતિ કરતાં વધારે ખુશ છે. તો એનું શું કારણ? તો કંઈક તો હશે ને, કંઈક તો હોવું જોઈએ. સાબિત થઈ ગયું. કેમ કે માણસ ખાલી હશે તો ગાંડો કહેવાય. કંઈક હોય ને હશે તો બરાબર છે, કંઈક હોય ને રાજી થાય તો બરાબર છે. તો આ પાગલ છે? આ સંતો, આ સાધકો, આ ભક્તો, આ બધા ગાંડા છે, ખુશ છે. રાણા વિશ્કો પ્યાલો ભેજ્યો, પીએ મગન હોય. મીરાની વાત આવે, મીરાને રાણાએ કીધું કે બહુ ભગતમાં માને છે, તારા ભગવાન તો બહુ માને છે, ભગવાન લે જ્યારે પી જાય, તારો ભગવાન કેવી રીતે બચાવે જો. રાણા વિશ્કો પ્યાલો ભેજ્યો, પીએ મગન હોય, આનંદથી પી ગઈ. એ વખતે કેવો આનંદ એને મળી ગયેલો? શું મળી ગયેલું? લાખો કરોડ તો હતા ને, તો શું હતું? કંઈક તો હતું, એમ માનવું પડે ને. એટલે જો તર્કથી સમજવું હોય તો સમજી, બાકી આ વસ્તુ તર્કથી સમજાય એવી નથી. અનુભવથી જ સમજાય કે પેલું અંદરનું સુખ કેવું હોય ને બહારનું સુખ કેવું હોય ને બેમાં શું ફેર ને શું સાચું ને શું ખોટું, એ તો અનુભવે જ સમજાય. પરંતુ તર્કથી પણ સમજવું હોય તો સમજાય કે જે લોકોની પાસે કંઈ નથી એ લોકો કેમ ખુશ છે. કંઈક મળ્યું હશે તો ને. અંદરથી ભરાયેલું ન હોય, અંદરથી કંઈક હાથમાં આવ્યું ન હોય તો એક માણસ ગામમાં મુફલીસ થઈને ફરતો હતો, એની પાસે કંઈ નહોતું, માગી ખાતો હતો, જ્યાં ત્યાંથી હાથ મારીને ગાડું ચલાવતો હતો, ઘર ચલાવતો હતો. તમે એક દિવસ જુઓ, ગાડી લઈ આવ્યો, બંગલો છે, લાખો રૂપિયા છે. તમને વિચાર થાય કે નહીં કે આની પાસે કંઈ નહોતું ગઈકાલ સુધીને, આ શું આજે ક્યાંથી આવી ગયો આની પાસે? કંઈક ને દલ્લો હાથમાં ક્યાંથી કાં મારી લાવ્યો છે ને કાં તો ક્યાંક ઘરમાં દાટેલું નીકળ્યું લાગે છે. કંઈક તો મળ્યું હશે, તે વગર લીલા. તો આ સંતો જે મોતના મોઢામાં પણ હશે, સાધક ફાંસી ઉપર ચડી જાય તોય હસતો હોય, એ કઈ તાકાત ઉપર? કંઈક તો એને મળ્યું હશે. એટલે તર્કથી પણ સાબિત થાય કે કંઈક એવું છે ખરું કે જેને માપી શકાય નહીં, જોખી શકાય નહીં, અડી શકાય નહીં, પણ છે. એ છે અધ્યાત્મનું. એક નગરના રાજાનો પુરોહિત ગુજરી ગયો, હવે નવો પુરોહિત બનાવવાનો છે. તો તપાસ કરો, આપણા નગરમાં, આપણા રાજ્યમાં સારામાં સારા વિદ્વાન પંડિત કોણ છે, જે બધું જાણતા હોય, ભણેલા હોય, સારા હોય. મંત્રીશ્વરે તપાસ કરાવી અને 2 નામ મળ્યા. 2 મહાન પંડિતો છે આપણા નગરમાં. એક તો છે બહુ મોટા છે, બહુ મોટું નામ છે, મોટી પાઠશાળા છે એમની, અને કેટલાય વિદ્યાર્થીઓ એમની આગળ ભણે છે, બધા શાસ્ત્રોમાં પારંગત છે, આમ છે તેમ છે, બધું જાણે છે, બહુ મોટું નામ છે. બીજા બહુ જ જ્ઞાની છે, બહુ જ વિદ્વાન છે, કદાચ આના કરતાં વધારે વિદ્વાન હશે એમ કહે છે લોકો. પરંતુ એ ગામની બહાર એકાંતમાં જ રહે છે,
ઝૂંપડી બાંધી છે, નાનકડું મંદિર છે, એનું ઝૂંપડી છે અને ત્યાં જ રહે છે અને બહુ સાદું જીવન જીવે છે. લોકોમાં બહુ આવતા નથી, એકાંતમાં જ વધારે રહે છે, પણ જ્ઞાની ઘણા છે. રાજા કહે છે કે જે આ તમે કહો છો ને એકાંતમાં રહે છે, બહુ જ્ઞાની છે, એ વ્યક્તિ ઊંચા લાગે છે, એ સાચા વિદ્વાન લાગે છે. કેમ કે લોભ પણ નથી, એમને બહાર આવવાની બહુ ચિંતા નથી. પણ તમે કહો છો જ્ઞાની તો બના છે, તો આપણે એમને આમંત્રણ આપો, આપણે એમને પુરોહિત બનાવીએ. રાજાના માણસો ગયા પાલખી લઈને, ચાલો પધારો, આપને રાજાજી સભામાં બોલાવે છે. કેમ? આપને પુરોહિતની પદવી આપવાની છે. પેલા એ વિચાર કર્યો, પુરોહિતની પદવી. થોડી વાર વિચાર કરીને કહે છે, તમે રાજાજીને કહેજો મને માફ કરે, મારાથી આ પદ નહીં સંભાળી શકાય, હું આને માટે લાયક નથી અને મારી ઈચ્છા નથી, માફ કરજો. તમે રાજાજીને કહો. ના પાડી દીધી. માણસો જઈને રાજાજીને કહે છે કે આ રીતે એમને ના પાડી છે. રાજાજી કહે છે તો પછી કંઈ નહીં, હવે જે બીજા પંડિતજી છે એને આપણે બોલાવીએ. ગયા લોકો પાલખી લઈને, પહેલાં તો રાજી થઈ ગયા, હોશે ઊભા થઈ ગયા. ઓહો એમ છે, હું હમણાં આવું છું. તૈયાર થઈને ટીલા ટપકા કપડાં બપડા બધું લઈ તૈયાર થઈને એ ગયા. ખુશ છે, મોઢું હસી ઉઠ્યું છે. રાજાજી મને પુરોહિત બનાવે. રાજાજીએ વિનંતી કરી કે આપ પુરોહિત પદ સંભાળો. જરૂર. બસ પુરોહિત બની ગયા. અભિમાન હતું પાશેર, વિદ્યા વધતા વાધ્યું શેર. પહેલાં અભિમાન તો હતું જ, હવે તો પુરોહિત બને, મોટી પદવી મળી છે તો અભિમાન સવાશેર થઈ ગયું, શેરનું સવાશેર થઈ ગયું. ગુરુ થયો ત્યાં મનમાં ગયો, એમ હલકાથી ભારે ભારે થતો ગયો. આમનું અભિમાન તો હતું એના કરતાં ડબલ 4 ગણું થઈ ગયું. હવે તો રોજ પાલખીમાં બેસીને આવે છે ને જાય છે ને, લોકો એમને માન આપે છે ને, જેમ આ બધું માન વધતું મળતું જાય છે એમ અભિમાન વધતું જાય. એક દિવસ ઘટના બની, આ નવા પુરોહિત પાલખીમાં બેસી ક્યાંક જઈ રહ્યા છે. બરાબર પેલા જ્ઞાની પંડિત જે એકાંતમાં રહે છે એની ઝૂંપડી આગળથી નીકળવાનું થયું અને બરાબર એ વખતે પેલા જ્ઞાની પંડિત પોતાની ઝૂંપડીની બહાર જમી પરવારી માટીના વાસણ માંજતા હતા. વાસણ માટીના હતા, માંજતા હતા. આને આમણે જોયું, અભિમાન ઉછળ્યું. એમને ખબર હતી કે પહેલાં અમને આમંત્રણ આપેલું, એમને ના પાડી એટલે આપણે ફાવી ગયા, સારું થયું. આ તો મૂર્ખો છે, એને ક્યાં કશી દુનિયાની ખબર છે, મને બધી ખબર છે, જુઓ હું કેવો છું. હવે એ અભિમાન હતું તે ઉછળ્યું. પાલખી ઊભી રાખી, મોઢું બહાર કાઢી અને પેલા એને કહે છે, આ શું કરો છો? માટીના વાસણમાં જમો છો, હાથે વાસણ માંજો છો, આવી તમારી હાલત છે. તમે આ મૂર્ખાઈ નથી કરી? રાજાજીએ તમને પુરોહિતની પદવી આપવા માટે આમંત્રણ મોકલ્યું, તમે ના પાડી દીધી. તમારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? જો તમે આમંત્રણ સ્વીકાર્યું હોત તો આજે તમને માટીના વાસણ ધોવો છો ને, ન ધોવા પડત, એટલી ખબર નથી પડતી તમને. પેલા જ્ઞાની પંડિતે માઠું ન લાગ્યું, હસી પડ્યા અને કીધું કે હા તમારી વાત સાચી છે, મને આવડ્યું નહીં. પણ મને એમ વિચાર થાય છે કે જો તમને માટીના વાસણમાં નભાવતા જીવતા આવડ્યું હોત તો રાજાની ગુલામી તો ન કરવી. આ આધ્યાત્મની દૃષ્ટિ છે અને પેલી ભૌતિક દૃષ્ટિ. આવી જ એક બીજી વાત, જ્યારે વાત સમજાય છે પછી છૂટી જાય છે. જ્યાં સુધી નથી સમજાયું ને એની કિંમત, એનું રહસ્ય નથી સમજાયું ને ત્યાં સુધી બહુ વાલું. જીવની જેમ એને જો એ સુખને કંઈક થઈ જાય તો એને પોતાને કંઈક થઈ જાય, એમાં ક્યાંક જો ફેરફાર થાય તો ઊંચો નીચો થઈ જાય, દુઃખી થઈ જાય. તો એક ઘટના, એક હતા ઝવેરી. ધંધામાં ગડબડ થઈ, બધું ગયું, બધું ગુમાવી દીધું, કરજા થઈ ગયા અને જે ઘરમાં હતું બધું વેચી સાટીને કરજા ચૂકવ્યા. હવે એની પાસે કંઈ રહ્યું નહીં અને આ જે અચાનક આજે આવ્યું છે, ધક્કો આવ્યો છે, એના કારણે એ ઝવેરી બિચારો દુઃખી થઈ ગયો, માંદો પડ્યો, મરણ પથારી પર આવી ગયો અને એને લાગ્યું કે હવે હું ઊભો નહીં થાઉં.
એકનો એક દીકરો છે, હજી નાનો છે, 8-10 વર્ષનો છોકરો છે, ઘરવાળી છે. આ લોકોનું શું થશે? અનુભવી માણસ, ગાયો માણસ વિચાર કરે તો હું તો હવે બચવાનો નહીં, હું તો ગયો, ઊભું નહીં થવાય. પરંતુ આ લોકોનું શું થશે? એણે ખૂબ વિચાર કરીને એક યુક્તિ કરી. માણસની પાસે કંઈક હૈયામાં ધરપત હોય ને, કોઈ ભરોસો, કોઈ આશરો, તો ટકી જાય. તો આ લોકોને મારે કંઈક આશરો આપવો જોઈએ, કંઈક આશા બંધાય, ખોટી સાચી પણ આશા હશે તો જીવી જશે અને પછી બધું બરાબર થશે. એટલે એણે પોતાની પાસે નકલી હીરા થોડા પડ્યા હતા, એનું પડીકું પડ્યું હતું. એ નકલી હીરાનું પડીકું કાઢી પત્નીને છોકરાને બોલાવ્યા અને કહ્યું, જુઓ, મારું તો હવે વાણ કિનારે આવી ગયું, હવે ઊભો નહીં થાઉં. જે છે તે હકીકત આ છે, મારી તબિયત હવે સુધરશે નહીં, પણ તમે છે ને સાચવીને રહેજો. પત્નીને કહે છે કે તમે સંભાળીને રહેજો, છોકરો નાનો છે, મોટો કરજો, મોટો થશે એટલે બધું બરાબર થઈ જશે, ત્યાં સુધી તમારે ટકી રહેવાનું છે. જે થાય તે કરજો અને ટકી રહેજો. અને ક્યારે પણ જરૂર પડે તો કામ આવે, જલ્દી તમે એને હાથ લગાડતા નહીં, પણ ક્યારેક એવું લાગે કે જરૂરી છે, અનિવાર્ય છે, તો આ હીરાનું પડીકું, આ હીરા છે, તમે રાખો સાચવીને. જ્યારે મૂંઝાઓ ને જરૂર પડે ત્યારે કાઢજો, નહીંતર કાઢતા નહીં. કેમ કે છોકરો મોટો થશે, એને પછી ઝવેરી બનવાનું છે, ત્યારે જોઈશે ને બધું. એટલે હમણાં તમે નભાવજો, કામકાજ કરજો, નભાવજો. અને જ્યારે પણ તમને કોઈ મૂંઝવણ થાય, કોઈ મુશ્કેલી આવે, સલાહ લેવી હોય, તો મારા ફલાણા મિત્ર ઝવેરી છે, એને મળજો અને એને પૂછીને કામ કરજો. એના વગર કંઈ કામ કરતા નહીં. આટલું કહ્યું અને પછી ઝવેરી સમય આવે પોતાનો સમય પૂરો કરી ચાલ્યા ગયા. પેલી મા વિચાર કરી, છોકરાની મા, કે આપણી પાસે ભલે બીજું કંઈ નથી, પણ હીરા છે, ક્યારેક કામ આવશે. અત્યારે મારે ગાડું ચલાવવાનું છે. એટલે એણે લોકોના ઘરના કામ કર્યા, ઘંટી અનાજ દળ્યા, ઘંટી ચલાવી, કંઈક કર્યું, કંઈ પણ કર્યું, ભરત ગૂંથણ કંઈ પણ કરી અને કામ ચાલુ રાખવાનું નક્કી કર્યું. પણ આ ઝવેરીની ઉત્તર ક્રિયા કરવાની છે, ઘરમાં કંઈ છે નહીં. એટલે વિચાર કર્યો કે અત્યારે કંઈક તો જોઈશે ઉત્તર ક્રિયા કરવા માટે, શ્રાદ્ધ કરવા માટે. એટલે છોકરાને કહ્યું કે તું જા, આ હીરાનું પડીકું લઈ અને પેલા ઝવેરી કાકા પાસે જા અને એમને કહે કે એક હીરો વેચી આપો, અમને ખબર ન પડે, તમે વેચી આપો. મારા બાપાએ ભલામણ કરી છે કે આવું કંઈ હોય ત્યારે તમને પૂછું. જા. છોકરો પણ ડાયો છે, જેમ માએ કહ્યું એમ લઈને ગયો ઝવેરીની દુકાને. ઝવેરી ઓળખતા હતા, આવ બેટા આવ, શું છે, શું કામ છે? માએ કહ્યું છે કે આ હીરા છે, એમાંથી એક હીરો હમણાં વેચી આપું તો અમારું અત્યારે કામ થઈ જાય, મારા બાપાની પાછળ બધી ક્રિયા કરવાની છે. તો કે બરાબર છે. પેલા ઝવેરીએ પડીકું હાથમાં લીધું અને ખોલ્યું અને જોતાની સાથે સમજી ગયો કે આ તો નકલી હીરા છે, કિંમતી પથ્થર છે, બાકી હીરા જેવું નથી આમાં. હવે શું કરવું જોઈએ? આવા ટાણે શું કરાય? તમે હો તો શું કરો? ફટ દઈને બિચારાને કહી દો, જા ભાઈ, આમાં કંઈ નથી, તારા બાપાએ તને ખોટું પકડાવ્યું છે, ખોટા હીરા છે, કંઈ નહીં થાય. ને આવું કહી દો તો શું થાય? પણ ઝવેરી તો ઝવેરી છે અને એણે જોઈ લીધું કે આના પછી પેલા છોકરાએ કહ્યું હશે કે મારા બાપાએ ભલામણ કરી હતી કે તમને વાત કરવાની, પૂછીને કામ કરવાનું. પેલા એ વિચાર કરું કે આના બાપાએ, મારા મિત્રે મારા ઉપર છોડ્યું છે, મારા ભરોસે મૂક્યા છે. હવે મારે આમને સાચવવા પડશે. જો હમણાં કહી દઉં કે હીરા નકલી છે, કાચના કટકા છે, તો આ એના બાપાએ જે કારણથી, જે હેતુથી આ ખોટા હીરા સાચા હીરા કરીને પકડાવ્યા છે, એનાથી જે એમને આશરો બંધાવ્યો છે એ તૂટી જાય. અને કદાચ બીજી પણ વાત બને. શું બને? તમે વિચાર કરો. વ્યવહારના લેવલ પર જો હમણાં કહી દે કે આ હીરા ખોટા છે, તો બે વાત બને. એક તો નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, હિંમત તૂટી જાય. અને એ નહીં તો બીજી વાત થાય. શું થાય? વિશ્વાસ તૂટી જાય.
પેલા છોકરાને કે એની માને ક્યારેય માનવામાં ન આવે કે મારા પતિએ મારા બાપાએ ખોટા હીરા સાચા કરીને આપ્યા છે. આ જ ખોટું કહેતા હોય તો, આ ઝવેરી જ ખોટા હોય તો, એટલે વાત બને નહીં. અને જો વિશ્વાસ ઉઠી જાય તો બીજી વાર પૂછવા આવે નહીં. અને એના બાપાએ મારા ઉપર જે ભરોસો રાખ્યો છે કે મારે એમને બચાવવા સંભાળવા, એ પછી મારી વાત એ લોકો માને નહીં, વિશ્વાસ રહે નહીં, તો આગળ કામ બને નહીં. તરત જ વિચાર કરી લીધો અને કહ્યું, જો બેટા આ હીરા છે, એમ જેમ તેમ જ્યારે તારે વેચાય નહીં, આપણે વખત ઉપર વેચીશું. હમણાં તારે કેટલી જરૂર છે લઈ જા. અને જો તું ઝવેરીનો દીકરો છે, તારે ઝવેરી બનવાનું છે. આવતીકાલથી તું મારી દુકાને કામ કરવા આવી જા. તારે શીખવાનું છે ઝવેરાતનું કામ, ઝવેરી બનવાનું છે. અને હમણાં આટલા લઈ જા, તારી માને આપજે, કામ પતાવે. અને હમણાં તમે જેમ ચલાવો છો ને એમ ચલાવો. આ હીરા એમ ના વેચાય તો મોટો થઈશ ને ત્યારે જોઈશ. પેલા લોકોને વિશ્વાસ થઈ ગયો. છોકરાએ આવીને કામ શીખવા માંડ્યું, ઝવેરી બનવાનું, ઝવેરાતને પારખવાનું. ધીમે 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 છોકરો શીખી ગયો, પાક્કો ઝવેરી બની ગયો. હવે એને યાદ આવ્યું, મારા બાપાએ હીરાનું પડીકું આપ્યું છે, હવે એનું કંઈક કરીએ. માએ સાચવી રાખેલું, માને કે હીરાનું પડીકું લાવ. અને હીરાનું પડીકું જ્યાં ખોલીને જોયું, તરત જ સમજાઈ ગયું, અરે આ તો કાચના કટકા છે, નકલી હીરા છે. અને અત્યાર સુધી અમે એને હીરા હીરા કરીને રાખી બેઠા હતા, જાળવી રાખતા હતા, સાચવી રાખતા હતા અને માનતા હતા કે અમારી પાસે હીરા છે. બાપાએ આપણને બનાવ્યા, ઉલ્લુ બનાવ્યા છે. પણ પછી સમજાયું કે બાપાએ આ શા માટે કર્યું. અને પછી એ હીરાનું પડીકું એના માટે કોઈ કિંમતનું રહ્યું નહીં. માને કે માં આ કાચના કટકા છે, ફેંકી દો, ચિંતા ન કરો, આ કંઈ નથી, આપણે આટલા વર્ષ નકામા સાચું. આજે એને હીરા પારખતા આવડી ગયું, એટલે એને આ કાચના કટકાને છોડવામાં જરાય વાર લાગી નહીં. ભગવાન આપણી પાસે બધું છોડાવવા માગે છે, પણ આપણે છોડવા માગતા નથી. કેમ કે આપણને આ હીરા છે કે કાચ છે એની ખાતરી નથી. જે દિવસે સમજાઈ જશે એ દિવસે આપોઆપ છૂટી જશે. એટલે રાહ જોવાની છે, રાહ જોવાની છે કે ક્યારે આ પારખતા આવડે. આ ઉત્તરાધન સૂત્ર એ તો અધ્યાત્મનું શાસ્ત્ર છે. આધ્યાત્મિક જીવનની વાતો બીજી બધી ઘણી છે. 36 અધ્યાય છે ઉત્તરાધનના, 36 અધ્યાય. એમાં ઘણી બધી વાતો આવે છે. એક અધ્યાય આપણે સાંભળી ગયા દિવાળીના દિવસે, કે જેમાં ભગવાને જીવનની અનિત્યતાનો, ક્ષણભંગુરતાનો, જીવનની ચંચળતાનો ઉપદેશ આપેલો અને પ્રમાદ નહીં કરવાનો. ગૌતમને ઉપદેશ આપેલો કે હે ગૌતમ, તું ક્ષણવાર પણ પ્રમાદ કરીશ નહીં. આવી તો ઘણી બધી વાતો ઉત્તરાધન સૂત્રમાં આવી. આપણે અહીં વિનય અધ્યયનની વાત કરી રહ્યા હતા. વિનય અધ્યયનના હવે છેલ્લી ગાથાઓ છે, છેલ્લી શિખામણો. મણોગયમ વક્કગયમ જાણીતા યર્ય સૌ તમ પરિગીચ્ય વાયાએ કમ્મુના હુવા. એક ભલામણ જીવનભર ચાલે, જીવનભર જરૂરી થાય, પાડવાની હોય એવી એક ભલામણ. આચાર્ય એટલે કે ગુરુ, ગુરુના મનમાં શું છે અથવા ગુરુ શું કહેવા માગે છે એને સારી રીતે સાંભળીને, સમજીને, મનથી સમજીને અને વાણીથી સ્વીકારીને કાયાથી એનો અમલ જેમ કહેલું છે, જે ઈચ્છે છે એ પ્રમાણે આચરણ કરવું. 3 વાત કરી. ગુરુના મનમાં શું છે, ગુરુની વાણીમાં શું છે, એને પોતાના મનથી સમજી લો, શબ્દોથી પણ સમજી લો, શબ્દોથી સ્વીકારો અને પછી કાયાથી એનો અમલ કરો. જે કરવાનું છે તે પૂરું કરો. વિત્તે અચોઈએ નિત્યમ કિપ્પમ હવૈ સુચોઈ જહો વૈઠમ સુકયમ કિચ્ચાઈમ કુવૈ સય. જેનામાં કંઈ વિત્ત છે, ગુજરાતી ભાષામાં વિત્ત શબ્દ છે, આમાં વિત્ત છે એટલે કંઈ માલ છે, કંઈ સત્વ છે. વ્યક્તિમાં કંઈ સત્વ હોવું જોઈએ, એટલે કે પાણી હોવું જોઈએ. બીજી ભાષામાં પાણી,
માણસમાં પાણી છે, મતલબ કે કંઈ તાકાત છે, માનસિક નૈતિક તાકાત છે એનામાં, સાચી વાત પર ઊભા રહેવાની, ખોટાની સામે ઊભા રહેવાની જે અંદર તાકાત હોવી જોઈએ એને કહેવાય પાણી. કોઈ પડકાર આવે, કોઈ ચેલેન્જ આવે તો તે વખતે સામી છાતીએ ઝીલી લેવા માટે સત્વ જોઈએ. દુનિયાના બધા કામ કરવા માટે સત્વ જોઈએ. અધ્યાત્મમાં એનાથી વધારે સત્વ જોઈએ. દુનિયાના કામ કરવા માટે જેટલી તાકાત નૈતિક હિંમત જોઈએ એના કરતાં વધારે નૈતિક તાકાત અધ્યાત્મમાં જોઈએ, ધર્મમાં જોઈએ. કારણ કે દુનિયામાં તો દેખાય કે આમ કરીશું એટલે આમ થશે, આ મળશે, આટલું મળશે. અધ્યાત્મના ક્ષેત્રમાં શું થાય? કરવાનું બધું અને મળશે ક્યારે એની ખબર. ચાલતા રહેવાનું, પહોંચાશે ક્યારે. અંધારામાં કૂદકો મારવાનો છે. દુનિયામાં તો દેખાય કે જો દુકાન ચલાવો તો આટલા દિવસમાં આટલી કમાણી થાય, આ ધંધો આમ ચાલે તો આટલું મળે, એના હિસાબ પાકા છે. પછી ભલે બીજી ગડબડ થાય જુદી વાત છે, પણ દેખાય છે કે જમીનમાં ખાડો ખોદતા જા તો દરું પાણી નીકળે. પહેલાં એ જોયું છે, લોકોને ખબર છે, આજે પણ થાય છે, નજર સામે છે તો માની શકાય. પરંતુ કોઈ ગુરુ એમ કહે કે તું આમ કરીશ એટલે તારો મોક્ષ થશે, તો આ તો માનવાની વાત છે ને. ક્યાં દેખાતું તો કંઈ છે નહીં. કેમ કે મોક્ષમાં ગયેલા પાછા આવીને કહેતા તો છે નહીં કે અમે મોક્ષમાં પહોંચી ગયા છું. તો અંધારામાં ચાલવાનું છે, શ્રદ્ધાના જોરે ચાલવાનું છે, તો સત્વ ઘણું જોઈએ. એટલે અહીંયા કહે છે કે જે આ માર્ગ પર ચાલવા માગે છે એણે ખૂબ ધૈર્ય, સત્વ એનામાં હોવું જોઈએ. સત્વશાળી પુરુષો નાની વાતથી રાજી થાય નહીં. મોટા માણસો છે ને નાની વાતથી રાજી થાય. જે પાણીવાળા હોય એ કોઈ આપે અને લઈને રાજી થાય નહીં. હું મારી તાકાતથી કમાવીશ, મારી મહેનતથી મેળવીશ. કોઈ આપે અને હું મજા કરું એ મને ગમે. સાસરા સુખવાસરા, 2 દિન કા આસરા. સાસરાના ઘરે ગમે એટલું સુખ હોય સાસરામાં, તો પણ સારો માણસ, સમજદાર માણસ એ સાસરાના સુખને જોઈને ત્યાં પડ્યો પાત્ર રહેવાની નહીં. આપણે 2 દિવસ બસ છે, હવે આપણે અહીંયા વધારે રહેવાય નહીં. ભલે ગમે એટલી મજા હોય, ખૂબ આનંદ હોય, ખૂબ હાથમાં અધ્ધર રાખ્યા હોય, પણ નહીં. જે સુખ આપણા ઘરે છે, જે મારા ઘરે હોય એ મને ચાલશે. બાકી બધું તો મફતમાં મળતું હોય એને રાજી થાય એ નાનો માણસ. અને તાકાત વાપરીને, મહેનત કરીને, મેળવીને હું રાજી થાઉં, તે વગર હું રાજી ન થાઉં, એ છે સત્વશાળી. તો સત્વ જોઈએ છે. ધર્મમાં ટકી રહેવા માટે ઘણું બધું સત્વ, અંદરની તાકાત જોઈએ છે. આવા સત્વશાળી, ધૈર્યશાળી વ્યક્તિ આ માર્ગે ટકી શકશે. અને આગળ કહે છે કે શિષ્યએ એવી લાયકાત કેળવવી જોઈએ, એવી બુદ્ધિ, એવી સમજદારી કેળવવી જોઈએ કે ગુરુ કહે અને તમે કરો એ સારી વાત છે, પણ થવું એવું જોઈએ, મનમાં એક એવો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે મારા ગુરુને કહેવું ન પડે. અચોઈએ નિચ્છમ, કહેવું જ ન પડે. કહીએ અને કરીએ એ સારી વાત છે, પણ વધુ સારી વાત કઈ છે? કોઈ આપે અને આપણે ખાઈએ એ સારી વાત છે, પણ વધુ સારી વાત શું છે? જાતે કમાઈએ, મહેનતની કમાણી, આપણા ઘેર આપણે જે બી હોય તેવી, પણ મારા હાથનું, મારા ઘરનું, મારું કમાવેલું હું ખાઉં છું. એ સત્વશાળી માણસનું લક્ષણ છે. અહીંયા કહે છે કે સાચો શિષ્ય એવી તમન્ના રાખે કે ગુરુને કહેવું ન પડે, એવી રીતે મારે કામ કરવું છે. અને જ્યારે કહેવામાં આવે ત્યારે તો રાજી જ થાય કે મને કહ્યું, અને પછી જેમ કહ્યું હોય, જે રીતે બતાવ્યું હોય એ રીતે જે કામ સોંપ્યું હોય, જે કર્તવ્ય કરવાનું કહ્યું હોય. અને ગુરુ શું કહેવાના હતા? પોતાના માટે તો કંઈ કહેવાના નથી કે મારું કામ તો સારું કર. ગુરુને પોતાની સેવાની ચિંતા નથી. એનું જીવન, એનો આત્મા, એનો વિકાસ થાય, એની પ્રગતિ થાય, એની ચિંતા છે.
એટલે જે કહેશે એ કામ ગુરુ પોતાને માટે નહીં હોય, પણ સાચો શિષ્ય સમજે છે ગુરુનો ઉપકાર. સમકિત દાતા ગુરુ તણો પચ્ચુ વયાર ન થાય. પચ્ચુ વયાર એટલે પ્રતિ ઉપકાર. જે ગુરુએ મને જ્ઞાન આપ્યું, જે ગુરુએ મને માર્ગ આપ્યો, જે ગુરુએ મારો હાથ ઝાલ્યો, એના ઉપકારનો બદલો તો મારી શકાય નહીં. એટલે શિષ્ય ગુરુની તન મનથી જે કંઈ સેવા કરવાની હોય એ કરે, પણ ગુરુની અપેક્ષા નથી કે મારી સેવા કરે. ગુરુની અપેક્ષા એ છે કે તું સારું જીવન જીવે, તું તારા આત્માને વધારે નિર્મળ બનાવે, તું ચારિત્ર્યમાં આગળ વધે. તો જે ગુરુ બતાવશે એ તો કરશે જ, અને સાથે સાથે ગુરુની સેવા પણ વિનયપૂર્વક કરશે. રચ્ચા રમઈ મેહાવી લોએ કિત્તી સે જાય, હવઈ કિચ્ચાણ શરણમ ભૂયાણમ જગઈ જહા. આવો વિનીત શિષ્ય જે ગુરુના હૃદયને સમજી ગયો છે. ખુરશીનો હોય તો ખુરશી આપજો. આગળ આવો સંત. નચ્ચા નમઈ નિહાવી લોએ કીર્તિ સે જાવે. આવો શિષ્ય ગુરુના હૃદય સાથે જેના તાર મળી ગયા છે, ગુરુના મનમાં શું છે એ સમજી શકે છે, ગુરુની ઈચ્છા શું છે એ જાણી ગયો છે, અને એને સાચી કરવા માટે, એને ગુરુના હૃદયને જે હૃદયમાં જે છે એને જીવનમાં ઉતારવા માટે કટિબદ્ધ છે અને મહેનત કરે છે. તો ગુરુ જેવું ઈચ્છે છે એવો બની જાય છે. ત્યારે શું થાય છે? નચ્ચા નમઈ નિહા. જે પહેલાં ગુરુની આગળ આટલો ઝૂક્યો અને ગુરુ આગળ નમ્રતા, વિનય, સમર્પણ, ભક્તિ, સેવા, શુશ્રૂષા કરી જે ગુરુને આ રીતે નમે છે એ પોતે સૌને નમનીય બની જાય છે. નચ્ચા નમઈ નિહા. જે બીજાને, જે પોતે ગુરુને નમે છે એને દુનિયા નમે છે. કહે છે ને, જે નમ્યો તે સીધી વાત છે. ત્યાં ગમવાની વાત છે કે જે દુનિયા વ્યવહાર જગતની વાત છે. અહીં વાત એ છે કે જે ગુરુની આગળ સાચા હૃદયથી વિનય કરે છે એને દુનિયા નમે છે. એ પણ એક દિવસ ગુરુ બની જાય છે. ગુરુનું હૃદય, એનું હૃદય એક થઈ ગયું એટલે ગુરુના મનમાં જે છે એ સમજતા સમજતા એને પછી શાસ્ત્રના મર્મ પણ વગર કીધે ખબર પડી જાય. કેમ કે એનું હૃદય કેળવાઈ ગયું. ગુરુ જે રીતે વિચારે છે એ રીતે પોતે વિચારતો થઈ ગયો છે. તો આવો વ્યક્તિ આગળ જતાં લોકોને નમનીય, વંદનીય બને છે, કીર્તિ પ્રાપ્ત કરે છે, અને એના જીવનમાં જે અત્યાર સુધી એણે ગુરુના કહ્યા પ્રમાણે કર્યું કરતાં એ વાતો, એ કર્તવ્યો, એ ગુણો, એ આચાર એક રસ થઈ ગયા, સહજ થઈ ગયા. હવે ગુરુ નથી ને ગુરુ ગયા. ગુરુ પણ ક્યારેક તો જાય. ગુરુ ગયા તો પણ એ બધું શીખી ગયો છે, એના જીવનમાં ઉતરી ગયું છે, એટલે એનું આચરણ એવું ને એવું રહેશે. એવું નથી કે ગુરુ છે એટલે ગુરુને દેખાડવા માટે કર્યું. હવે તો એ આચરણ એના જીવનમાં એક રસ થઈ ગયું, એટલે ગુરુ ન હોય ત્યારે પણ એનું આચરણ એટલું જ પવિત્ર રહે છે. પૂજ્યા જસ પસીયંતી સંબુદ્ધા પૂર્વ સંતુયા પસન્ના લાભ સંતિ વ્યુલમ મઠ્ઠિયમ સુયમ. સુધર્મા સ્વામી મહારાજ કહે છે કે આ વિનય કરવાની પાછળ પણ કોઈ આશય છે, કોઈ હેતુ છે. શું છે? કે જે આપણા પૂજ્ય છે, આપણા આદરણીય ગુરુજનો છે, એ જ્યારે પ્રસન્ન થાય છે, રાજી હોય છે, તો એ આપણને પ્રસન્ન થઈને શ્રુતની સંપદા આપણને સોંપશે. લાયક છોકરાને મા બાપ જેમ પોતાનો વારસો સોંપી જાય, લખી આપે કે મારા પછી આ બધું તારું, એમ ગુરુની પાસેથી પણ એક સંપદા પ્રાપ્ત થાય છે. કઈ સંપદા પ્રાપ્ત થાય છે? વ્યુલમ અઠ્ઠિયમ સુયમ. ખૂબ જ વિપુલ પ્રમાણમાં સાર્થક એવું શ્રુત જ્ઞાનનું
ખજાનો, શુદ્ધ જ્ઞાનનો વૈભવ, જ્ઞાનનો ખજાનો ગુરુ આપી જાય છે. ગુરુ પાસેથી બીજું શું મળવાનું છે? જ્ઞાનનો ખજાનો. સપૂજ્ય સત્થે સુવિણીય સંશયે મણોર્વી ચિત્થઈ કમ્મ સંપયા તવો સમાયારી સમાહિ સંબુડે મહજ્જુઈ પંચવયાહિમ પાલિયા. જેણે ગુરુને પૂજ્યા છે એ ગુરુની પાસેથી શાસ્ત્રના મર્મ પ્રાપ્ત કરે છે અને પછી પોતે શાસ્ત્રનો મર્મ પામી જાય છે અને પોતે ગુરુ બની જાય છે. પોતાના સંશયો ગુરુ પાસેથી દૂર કર્યા છે, હવે દુનિયાના સંશય એ પોતે દૂર કરી શકે છે અને મનની અંદર એને પરમ તૃપ્તિ મળે છે, શાંતિ મળે છે, સંતોષ પ્રાપ્ત થાય છે. જ્ઞાન જેને મળે છે એ બધું સમજી જાય છે અને સમજી જાય છે એટલે શાંત થઈ જાય, સમાધાન થઈ જાય છે. આપણને હજી સમાધાન મળ્યું નથી એટલે આ દોડધામ છે. સમાધાન અંદર વાત, તમને કોઈ વાતની મૂંઝવણ હોય, કંઈ એવું બની ગયું હોય, હવે શું કરવું શું નહીં, આ વાત કેવી છે, હકીકત શું છે ખબર નથી, પણ જેવી તમને સાચી વાતની ખબર પડે કે આમ છે, આમ હતું, આમ થયું છે, તો તમને શાંતિ થઈ જાય છે કે હવે ખબર પડી ગઈ, હવે એક મોટો ભાર ઉતરી ગયો. તો ગુરુ જે જ્ઞાન આપે છે એનાથી તો જન્મ જન્મનો ભાર ઉતરી જાય છે. એ જ્ઞાનથી મનમાં શાંતિ રહે છે અને સદ્ગુણોની સંપત્તિ, આચારની સંપત્તિ એની પાસે એકત્ર થાય છે. તપ, આચાર અને સમાધાન, આનાથી તૃપ્ત થયેલો એ ખૂબ જ દીપી ઉઠે છે, ચમકી ઉઠે છે. પંચ મહાવ્રતોનું પાલન કરીને એ જીવનમાં પવિત્રતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં એક કાંતિ, એક તેજ એને પ્રાપ્ત થાય છે. છેલ્લી ગાથા: સદેવ ગંધર્વ મનુષ્ય પૂયે ચૈતુ દેહમ મલપંક પૂવયમ સિદ્ધેવા હવૈ સાસય દેવેવા અપરય મહિઢ્યે તિબેવ. આ રીતે ગુરુની નિશ્રામાં જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને પછી એ માર્ગે ચાલતો રહ્યો, પોતે ગુરુ બની ગયો તો પણ એનામાં એ ગુણો, વિવેક, વિનય, નમ્રતા તો જવાના નહીં. તો જગતમાં આ જીવનમાં લોકો તરફથી, મનુષ્યો તરફથી તો માન મળશે. જે એને જાણે છે, જે એને ઓળખે છે એ લોકો તો એને પૂજશે, પરંતુ દેવો અને ગંધર્વો પણ એને માન આપશે. અને જ્યારે આ શરીરનો અંત આવશે, આ જીવનનો અંત આવશે, ત્યારે આ દેહને છોડીને એ એવા જ ઉત્તમ સ્થાને પહોંચશે. અને ત્યાં પણ ઉત્તમ સ્થાન બે છે: કાં તો આ જીવનના અંદર એવું કામ કરે, એવી આરાધના કરે, ગુરુ પાસેથી જે મળ્યું એ પ્રમાણે ચાલતા ચાલતા જ્યારે જીવનનો છેડો આવે ત્યારે આ જીવનનો ત્યાગ કરી અને પરમપદને પ્રાપ્ત કરી લે. કામ પૂરું થઈ જાય, ફરી પાછા આ જગતમાં જન્મ લેવાનું રહે જ નહીં. કામ પતી ગયું તો સિદ્ધ પદને પ્રાપ્ત કરી લેશે, સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરશે. અને જો કદાચ સિદ્ધિ ગતિ સુધી પહોંચાય એટલું કામ નહીં થયું, થોડું કામ બાકી રહ્યું, તો એ ઉચ્ચ ગતિમાં જવાનું. અને ઉચ્ચ ગતિ એવી હશે કે જે એને આગળ વિકાસ કરવા માટે ફરી પાછી મોકો આપશે. એટલે કાં તો દેવગતિમાં જશે, કાં તો ઉત્તમ એવા મનુષ્ય ગતિમાં જઈને પોતાનું અધૂરું કામ ચાલુ રાખશે. અને એમ કરતાં કરતાં જ્યારે પણ એના એ પુરુષાર્થ પૂરો કરશે ત્યારે એને અંતમાં મોક્ષની લક્ષ્મી પ્રાપ્ત થશે. કર્મોની રજ ઓછી કરતાં 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 જ્યારે સંપૂર્ણ નિર્મળ થઈ જશે તો એક દિવસ એ પણ મોક્ષને પ્રાપ્ત. છેલ્લે આ શુભ કામના વ્યક્ત કરી અને સુધર્મા સ્વામીએ આ અધ્યયન પૂરું કર્યું. અને છેલ્લે શું કહ્યું? તિબેવી ઇતિ બ્રવીમી. આ પ્રમાણે હું કહું છું. શરૂ કરે ત્યારે એમ કહે કે મેં ભગવાન પાસેથી આમ સાંભળ્યું છે, એવમ મયા શું, ભગવાને આમ કહેલું અને મેં સાંભળ્યું છે, એટલે ભગવાનનું કહેલું કહું છું. પણ જ્યારે પૂરું થાય ત્યારે એમ કહે કે તિબેમી, હું કહું છું. કેમ કે એ પોતે આ માર્ગે ચાલ્યા છે, સ્વયં અનુભવ્યું છે. હવે જે આ જ્ઞાન છે એ સેકન્ડ હેન્ડ જ્ઞાન નથી, એ પોતાના તરફથી ફર્સ્ટ હેન્ડ જ્ઞાન તરીકે રજૂ કરે છે. પોતે સહી કરે છે નીચે કે આ વાત આમ છે જ, હું માનું છું. ખાલી કહેવાની વાતો નથી. આવા સુધર્મા સ્વામી, આવા આગમ આપણને વાંચવાનો, સાંભળવાનો અવસર મળ્યો
અને તમે બધાએ ખૂબ ધીરજથી શાંતિથી